મિત્રો, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને વચ્ચે હવે ભારતભરમાં એલપીજી ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે અને હવે તો ગેસ સિલિન્ડર બ્લેક માર્કેટિંગ પણ શરૂ થઈ ગયું છે। મોંઘા ગેસને લઈને દેશભરમાં ઘણા રાજ્યોમાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ વચ્ચે રાજકારણ પણ ગરમાયું છે। આજે સંસદ ભવનમાં બહાર વિરોધ પક્ષના સંસદોએ નારા લગાવ્યા હતા। નરેન્દ્ર પણ ગાયબ, સિલિન્ડર પણ ગાયબ। વિપક્ષ સરકારે ઘેરાતા એલપીજી સંકટને અંગે સવાલો ઉભા કર્યા છે કે લોકસભામાં આજે ગુરુવારે વિપક્ષના સંસદોએ દેશમાં વધી રહેલા ગેસ સિલિન્ડરના સંકટને મુદ્દે ભારે હોબાળો કર્યો હતો। વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ સરકારને ચેતવણી આપી છે કે આ સંકટ વધુ મોટું બની શકે છે। સરકારે પહેલેથી જ તૈયારી રાખવી જરૂરી છે। હાલ દેશમાં ઘણા રાજ્યોમાં ગેસ સિલિન્ડર ભારે કમી જોવા મળી રહી છે અને ઘણા વિસ્તારોમાં 900 રૂપિયાનો ઘરેલું ગેસ સિલિન્ડર હવે 1800 સુધી બ્લેકમાં વેચાઈ રહ્યો છે, જ્યારે કોમર્શિયલ ગેસ 4,000 થી 5,000 હજાર સુધીના વસૂલાતથી વેચાઈ રહેલા છે। ઉત્તરાખંડમાં હોટલના રેસ્ટોરન્ટ પણ ભારે અસર પડી છે। ઘણા હોટલોમાં મેન્યુમાંથી 70% ફૂડ આઇટમ જ ગાયબ થઈ ગઈ છે કારણ કે કમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય અટકી ગઈ છે। મધ્યપ્રદેશમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરમાં પણ લગભગ રોક લાગી ગઈ છે અને બજારમાં તે 3 ગણા ભાવે વેચાઈ રહ્યા છે। કેટલાક એજન્સી સંચાલકોએ પોતે જ કર્મચારીઓને બ્લેકમાં વેચવાની સૂચના આપી હોવાનો પણ આરોપ લગાવવામાં આવે છે। બિહારમાં પણ કમર્શિયલ ગેસની સપ્લાય બંધ થઈ ગઈ છે। ભાસ્કરના રિપોર્ટ મુજબ લગભગ 1000 સિલિન્ડરની ડીલ થઈ હતી અને ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી રિફિલ કરીને કમર્શિયલ સિલિન્ડર તરીકે વેચવામાં આવી રહ્યા હતા। કેટલાક લોકો કહે છે કે સિલિન્ડર માટે 1800 સુધી ચૂકવવા પડે છે। ઉત્તર પ્રદેશમાં પણ લખનઉમાં પણ પરિસ્થિતિ બહુ જ ગંભીર બની છે, જે 950નો ગેસ સિલિન્ડર અત્યારે 1600 થી લઈને 3500 સુધી વેચાઈ રહ્યો છે। ત્યાંના હોટલ સંચાલકોએ હવે ગેસના બદલે લાકડાની ભઠ્ઠી પણ બનાવીને રસોઈ કરવા માટે તૈયારી પણ મજબૂર બન્યા છે। પંજાબમાં પણ ગેસનું સંકટ બન્યું છે। અમૃતસરમાં કેટલાક ગેસ એજન્સીઓ બંધ થઈ ગઈ છે। લુધિયાણા અને જાલંધરમાં પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે। રાજસ્થાનમાં પણ સ્થિતિ એટલે ખરાબ છે કે સરકાર લગભગ 150 રિસોર્ટ બંધ કરવાની તૈયારીમાં છે। ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી ટીમ પણ તૈનાત કરી છે કે ઘણા હોટલો હવે ઇન્ડક્શન અથવા કોયલા પર રસોઈ બનાવી રહ્યા છે। હરિયાણામાં એક મહિલા ગેસ ન મળતા રડી પડી। તેણે કહ્યું કે નાના બાળકો છે અને 1 અઠવાડિયાથી ગુરુદ્વારામાં ભોજન કરીને દિવસો પસાર કરી રહ્યા છે। મિત્રો, આ એક ગેસને લઈને અછતના કારણે એક મુશ્કેલી ઊભી થયેલી દેશભરમાં તમામ લોકોની એક વેદના છે। આ દરમિયાન કેન્દ્ર સરકારે સપ્લાયર માટે 4 કેટેગરી વ્યવસ્થા કરી છે કે જે ઘરેલું રસોઈ માટે સંપૂર્ણ સપ્લાય રાખવું જરૂરી છે, ખાતર અને ઉદ્યોગ માટે લગભગ 70% સપ્લાય અને નાના વેપારીઓ માટે 80% સપ્લાય। તેમ છતાં પણ ઘણા વિસ્તારોમાં હજુ પણ ગેસની ભારે અછત જોવા મળી રહી છે। હવે મિત્રો વાત કરીએ આ યુદ્ધ વચ્ચેના મોરચે પણ મોટી ખબર આવી રહી છે। મિત્રો, લેબનાનમાં સંકટમાં હેઝબોલન એ ઇઝરાયલ પર લગભગ 150 મિસાઇલ હુમલા કર્યા છે। આ હુમલામાં 24 કલાકમાં 179 લોકો ઘાયલ થયા હોવાનું પણ અહેવાલો મળ્યા છે। પણ ભારત માટે એક રાહતભરી ખબર પણ સામે આવી છે કે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી સાથે વાતચીત કર્યા બાદ હવે હોર્મુઝ સ્ટ્રેટના મારફતે ભારતીય તેલના જહાજ સુરક્ષિત પસાર થવાની પણ મંજૂરી મળી છે। આથી ભારતને તેલ સપ્લાય માટે થોડી રાહત મળી શકે છે। યુદ્ધના મામલે બીજી ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ સમાપ્ત કરવાની કોઈ પણ સ્પષ્ટ યોજના વગર આગળ વધી રહ્યા છે। વિશ્લેષકોનું માનવું છે કે ઈરાનની તાકાતનો અંદાજ ખોટો પડી ગયો છે। વિશ્વભરમાં નિષ્ણાતો હવે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે જો આ સંઘર્ષ વધ્યો તો દુનિયાનું 3જું વિશ્વયુદ્ધ તરફ પણ જઈ શકે છે અને જો એવું થયું તો તેની અસર આખી માનવજાત પર પણ પડી શકે છે। આપણે સૌ પ્રાર્થના કરીએ કે દુનિયામાં શાંતિ સ્થાપિત થાય અને યુદ્ધ જેવી ભયાનક પરિસ્થિતિ ટળી જાય। તો આ સમગ્ર પરિસ્થિતિ અંગે તમારું શું માનવું છે અને શું કહેવું છે તે કમેન્ટની અંદર જરૂર જણાવજો અને આવી જ મોટી અને તાજી ખબર માટે આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો। મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો નવી અપડેટ સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય કિસાન।